એને રીબડા ઓનલી ફોર રીબડા ટાર્ગેટ કેમ કરવામાં આવે છે? અને તંત્રએ અત્યારે ટીકી અને મીઠી નજર રાખીને આ તંત્રએ બુલડોઝર ફેરવેલું છે. તંત્રએ કોઈ જાણ કરેલી નથી. રાતે સવારના 5 વાગ્યાનું ડિમોલેશન ચાલુ છે. નથી બીજી વસ્તુ કાંઈ અમારે અત્યારે અહીંયા હયાત, અને અમે અમારી રીતે સ્વેચ્છાએ ખાલી કરેલું, છતાંય આ લોકોએ કોઈની મીઠી નજર હેઠળ આ તંત્રએ બુલડોઝર ફેરવેલું છે કે ગૌચર 82 ગામડામાં ગૌચર એટલી દબાવેલી છે, હોટલો, ઓફિસો, રોડ ઉપર ટ્રાન્સપોર્ટ, એ જગ્યાએ તંત્રને ક્યાંય દેખાતું નથી. એને રીબડા ઓનલી ફોર રીબડા ટાર્ગેટ કેમ કરવામાં આવે છે? ગ્રામજનો તો રીબડા તો પરિવાર એક સાથે 82 ગામડા સાથે પરિવાર જોડાયેલો છે, અને આ લોકો રીબડાને જ કેમ ટાર્ગેટ કરે છે એ એક સમજાતું નથી. કોના દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે? અમુક એવા તત્વો હશે જેને રીબડા નહીં પતતું હોય. અમને બધાને લેખિતમાં 150 થી જાજી હોટલના અમે એમને લેખિતમાં આપ્યા છે કે રીબડા સિવાયની, રીબડામાં તમને 2 હોટલ દેખાય છે, એ સિવાયની તમને બીજી હોટલ એકેય નથી દેખાતી. છતાંય અત્યારે રાતે આવીને ડિમોલેશન કરી ગયા. અને અમે સંસદમાં પણ ભાજપ સાથે છીએ, તાલુકામાં પણ ભાજપ સાથે છીએ, રીબડા ગ્રામ પંચાયત આખી ભાજપ સાથે છીએ. બધાય રીબડાના બધા ટોટલી બધા ગ્રામ પંચાયતના કે ગામના ગામજનો બધા ભાજપ સાથે જ છીએ.